તો તમારું મારી ચેનલ કેડીએન ક્લાસીસમાં ખૂબ ખૂબ સ્વાગત છે। જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમને આ ચેનલમાં શિક્ષણને લગતી અને ગવર્મેન્ટ જોબને લગતી તમામ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે। જેમ કે ટેટ એક્ઝામ છે, નવોદય એક્ઝામ છે, ઓલ્ડ પેપર છે કે ન્યૂઝ છે કે ભરતીના ન્યૂઝ છે, તમને બધું આ ચેનલમાં તમને મળતી રહેશે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો આજે આપણે મિત્રો લઈને આવી છું કે આજેના ન્યૂઝમાં હતું કે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત કરવામાં આવી છે। સરકારના વિવિધ વિભાગોની 5000 ખાલી જગ્યાઓ ભરવાની ભરતી યોજવામાં આવશે। આજના ન્યૂઝમાં છે મિત્રો, ગાંધીનગર શુક્રવારનો છે આજે। ગુજરાત 2024નું વર્ષ સરકારી નોકરીઓ માટે ઉત્સુક એવા યુવાનો માટે ફળદાયી નીવડે તેવું લાગી રહ્યું છે, કેમ કે રાજ્ય સરકાર એક સાથે 5000 કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે। મિત્રો હવે 2024માં છે તેઓ સરકાર કહે છે કે 5000ની ભરતીઓ કરશે। આ પ્રક્રિયામાં વર્ગ 3ના કર્મચારી માટે શરૂ થવાની છે। તો જોઈ શકો છો, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા 8 ફેબ્રુઆરીએ 4.18 લાખ ઉમેદવારો 11 સેન્ટરથી પરીક્ષા આપશે મિત્રો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં ખાલી પડેલ જગ્યાઓ પર જેમ માંગણી આવે છે તેમ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે। આ વખતે વર્ગ 3ની ખાલી જગ્યા ભરવાની થાય છે। આગામી પખવાડિયામાં ભરતીની જાહેરાત કરવામાં આવશે। વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં ઘણો ફેરફાર કર્યો છે, જેમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે। જો મિત્રો ખાસ જોજો તમે કે જેમાં જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા છે એમાં MCQ પદ્ધતિથી લેવામાં આવશે। ત્યાર પછી પરીક્ષા લેખિત સ્વરૂપે લેવામાં આવશે, જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા 8મી ફેબ્રુઆરી લેવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાં 4.18 લાખ ઉમેદવારો 7 દિવસ સુધી પરીક્ષા આપશે। હવે પછીના તમામ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત રહેશે। ભરતી માટે A અને B ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેમાં અલગ 17 ફેડરની ભરતી કરાશે। બંને ગ્રુપ એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકશે। તો મિત્રો તમે મહેનત કરજો, હવે આગામી ભરતીઓ આવી જ રહી છે જે 5000 લોકોની ભરતી કરવાના છે। તો મિત્રો મેં ઘણી બધી આ ચેનલમાં ઘણા બધા મૂકેલા છે વિડીયો જે જનરલ નોલેજને લગતા છે, પેપરો છે, તો એ તમે વાંચતા રહેજો। સામાજિક વિજ્ઞાન મૂકેલું છે, જે સામાજિક વિજ્ઞાન છે એ બધી એક્ઝામમાં ઉપયોગી છે। સામાજિક વિજ્ઞાન છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, એ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં એના પ્રશ્નો હોય જ છે મિત્રો, એટલે એ પણ તમે જોવાનું ચૂકશો નહીં। તો લખેલું છે આમાં કે વિવિધ ભરતીઓ થવાની છે અને ફેબ્રુઆરીમાં છે એ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેવાના છે। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા 11 સેન્ટરો પર લેવામાં આવશે। પસંદગી મંડળ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે વિવિધ ભરતીઓ 5000 ખાલી જગ્યાઓ પડેલી છે એની ભરતી 2024માં લેવામાં આવશે। તો મિત્રો ખૂબ મહેનત કરજો, જેથી કરીને તમે પાસ થઈને આ એક્ઝામમાં પાસ કરીને તમે ગવર્મેન્ટ જોબ લાગી જાય મિત્રો। અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જેથી કરીને તમને રોજ નવી નવી ન્યૂઝ છે શિક્ષણ જગતને લગતી તમને મળી રહે। તો થેન્ક યુ મિત્રો, ધન્યવાદ।